મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર માસના વદ પક્ષની 13મી તિથિ ક્યારે છે, વ્રત ક્યારે કરવું, પૂજાનો સમય શું છે, ભગવાન મહાદેવને પ્રિય એવી ત્રયોદશી તિથિ 13મી તિથિ જેનું વ્રત કરવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત સમયની આસપાસ જે પ્રદોષ કાળ કહેવાય છે ત્યારે ભગવાન શ્રી નારાયણ નરસિંહ રૂપ ધારણ કરીને હિરણ્યકશ્યપને મોક્ષ પ્રાપ્ત કરાવ્યો હતો. ભગવાન શ્રી હરિએ સુદર્શન ચક્ર પ્રાપ્ત કર્યું હતું. મહાદેવની આરાધના કરી અને પાર્વતીજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા. મહાદેવને આ પ્રદોષનું વ્રત તો બુધવારે આવે છે. તારીખ 15 એપ્રિલ 2026ના દિવસે આ પ્રદોષનું વ્રત રખાશે અને સાંજે પૂજાનો સમય છે 6:55 લઈને 9:13 સુધી. આ સમય દરમિયાન ભગવાન ભોળાનાથને ધૂપ દીપ નિવેદ આદિ પૂજન કરી મહાદેવને પ્રસન્ન કરાય છે. એવું કહેવાય છે કે આજે મહાદેવની જે ભક્તો